અમે લુગડા સીવડાવવા આવ્યા હતા, બ્લાઉઝ હોય આ એરિયામાં આ ભાઈ ટેગારો નવા નવા હતા બરાબર, એટલે અમે બ્લાઉઝ સીવડાયું અને લઈ ગયા વાયદે. આ ભાઈ અમને ઓળખતા નતા. અને જુઓ મિત્રો, નવો નવી દુકાન કરી હોય તો આપણે ઉધાર રાખવું નહીં બરાબર. તો ઉધાર રાખ્યું, નવા મોટા તો આપી ઓળખા મોટી મોટી વાતો કરતા હોય અને લઈ જાય તો આપી એને કંઈક નહીં. અને ઉધાર આલવું નહીં. જો નવો નવો મોણો ઉધાર લઈ ગયો તો ફેર આવે નહીં. એ બધી દુકાને બાચી મિલી આવ્યા હોય અને હોય નવો રોલ કર્યો હોય એનો નવો રોલ કર્યો હોય એને 700 બાચી રહ્યા. અને જુઓ મિત્રો, દરજીનો છોકરો જીવે એની ગળા શીવે બરાબર. અને તમે મિત્રો ઉધાર આલતા નહીં બરાબર. નવી નવી દુકાન કરી હોય કે જોમાયેલી દુકાન હોય બરાબર, તો ઉધાર આલવું નહીં. ઉધારમાં આપણને જુઓ, આપણે સીવી જેટલા લુગડા ભેળા કર્યા હોય અને કોઈ લેવા આવે નહીં બરાબર. અને મિત્રો આપણી સિલાઈ કોમમાં ભાવનો વધારો કરજો ને કરજો. જેમ કે બધામાં મોંઘવારી થઈ ગઈ છે, પણ આપણા ધંધામાં તો શું કે 50 રૂપિયા પોલ કોઈ સીવ્યા છો તો કાપડ વાળા કેમ કે 2 રૂપિયા મીટર કાપડ આવી, એના પાસે તો 500 રૂપિયા મીટરનું કાપડ લાવે ને આપણા પાસે કે 100 રૂપિયા પોલ કોઈ સીવ્યા છો. એટલે કોઈ ના સીવે. તમારે ઘઉં શા હોય ઘઉં તો 2 રૂપિયે મણ આલદુરા હું 10 બોરી રાખી દઈશ બરાબર. તો કે ના, એ તો કે મારો બેટું જેટલી મજૂરી કરી તો અમે શું કરો ભાઈ, અધાપટ્ટી કરે છે ભાઈ. હો જુઓ મિત્રો, તમારે સિલાઈ લેજો ને લેજો અને વધારો કરજો બરાબર. જય